તમે જોવા બધા ફેમિલી આરે છે. કેમ છે મિત્રો, ફરી એક નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આપણે અત્યારે ગલતેશ્વર મહાદેવ જવાનું છે અને ત્યાં જઈને તમને દર્શન પણ કરાવી દઉં. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને અત્યારે અમે અહીંયા સુરત છીએ, એટલે અહીંયાથી કમસે કમ 25 થી 26 કિલોમીટરનો રસ્તો છે અને 55 મિનિટ થાય છે પહોંચતા. તો ચાલો આપણે નીકળીએ. હાલો તો જો અહીંયા બધા અત્યારે તૈયાર થઈ ગયા છે. પેટ્રોલ પંપ હતું, થોડુંક આપણે પેટ્રોલ નખાવી દઈએ. તો હવે આપણે નીકળીએ છીએ. જો અહીંયા પેટ્રોલ પંપ છે. અમે રસ્તામાં એક નાનો અમથો હોલ્ડ કર્યો છે, બધાને ફોટોગ્રાફી કરવી હતી. તો બતાડી દઉં તમને. જો અહીંયા અત્યારે બધા ઊભા છે. આપણે ફોટોગ્રાફી કરી લઈએ પછી પાછા નીકળીએ. તો ચાલો. ફાઇનલી આપણે અત્યારે ગલતેશ્વર મહાદેવ પહોંચી ગયા છીએ. તો આપણે જો અહીંયા પાર્કિંગ છે બાઇકનું. જો તો આપણે અહીંયા બાઇક પાર્ક કરી દીધી છે. ચાલો તો હવે આપણે ધીમે ધીમે જઈએ. ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જઈએ છે આમ તો અમે એકવાર અહીંયા આવી ગયા હતા, તો હવે અમે પાછા બીજી વખત આવ્યા છીએ. જો અહીંયા અમારે બધા હારે છે, જોઈ શકો છો તમે. જો આ બધા ફેમિલી હારે છે. ચાલો તો હવે આપણે તમને મહાદેવના દર્શન પણ કરાવો. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જો અહીંથી આપણે ગેટ આવી ગયો છે મહાદેવનો. જો અહીંયા આવી રીતના બધી વ્યવસ્થા છે. જુઓ જો આ ગેટ છે, અહીંથી અંદર જવાનો. જો તો ગેટ છે. તો ચાલો આપણે હવે અંદર જઈએ ધીમે ધીમે. છે મંદિરે. જો અહીંયા આપણે મહાદેવ પણ છે. ચપ્પલ કાઢવાની વ્યવસ્થા છે, તો આપણે અહીંયા બૂટ ને એવું મૂકી દઈએ. ચાલો આ ભાઈ આપણા બૂટ મૂકી દીધા છે અહીંયા. જુઓ એ ભૈયા ગયા છો 47 નંબરમાંથી. એ નંબરમાં મૂક્યા છે. જો ભાઈ આપણે હાલો તો આપણે જઈએ હવે. જો તો હનુમાનજી મહારાજનું પણ મંદિર છે. મહાદેવના દર્શન કરાવી દો. જો અહીંયા આપણે મોટી મૂર્તિ છે. પહેલાં આપણે અંદર જે શિવલિંગ છે, તો ત્યાં આપણે પહેલાં દર્શન કરાવીએ. જો આ મંદિર છે. તમને દર્શન કરાવું છું, તમને બતાવી દઉં. અહીંથી આપણે ધીમે ધીમે જઈએ લાઈનમાં અંદર. અહીંયા ટીવી છે, ટીવીમાં પણ આપણને લાઈવ દર્શન થાય છે. તો આપણે ધીમે ધીમે અંદર જઈએ છીએ. અંદર મહાદેવ છે. દર્શન કરી દીધા છે. તો અહીંયા આપણે જો એક અહીંયા આવી રીતના કાંક છે, તો આપણે જઈએ બેલ વગાડવા. જોવા
આપણે મહાદેવ નીચે 12 જ્યોતિર્લિંગ છે. 12 જ્યોતિર્લિંગ છે અહીંયા મહાદેવના નીચે. તો આપણે જઈએ અંદર, ઉતારવા દઈએ તો શૂટિંગ, નકર બહારથી દર્શન કરવા પડશે. ચોલ આપણે ગેટ છે ત્યાંથી અંદર જવાનું, અને આ સાઈડથી બહારની સાઈડ નીકળવાનો રસ્તો છે. અંદર 12 જ્યોતિર્લિંગના દર્શન છે, પણ ત્યાં અંદર કેમેરો અલાઉડ નથી એટલે આપણે ફોટો નહોતો પાડ્યો. જોવાય નંદી મહારાજ છે. જો તો અહીંયા ત્રિવેણી સંગમ પણ છે. આપણે મહાદેવના દર્શન કરી લીધા છે, તો હવે આપણે અહીંયા ગાર્ડન જેવું કાંઈક છે, તમને બતાવી દઉં. જો અહીંયા છે, જો અહીંયા આવી રીતના કાંઈક છે, જુઓ ગાર્ડન જેવું. મિત્રો આજનો વ્લોગ તમને કેવા લાગે છે કમેન્ટમાં જરૂર કહેજો. હવે તો અંધારું થઈ ગયું છે એટલે આપણે ઘર સાઈડ જઈએ છીએ. તો હવે આપણે ફરી નેક્સ્ટ નવા વ્લોગ સાથે મળશું. તો બધાને બાય બાય ને મહાદેવ. કમેન્ટમાં લખી નાખજો જરૂર મહાદેવ. બાય બાય.